So, hello everyone, myself Rushi Mavadia. I'm from Axis Beauty Salon, રાજકોટ. આજે રાખ્યો તો સ્પાડે એટલે સવારના પોરમાં જીમમાં જઈ કસરત કરી, ઘરે આવી ફટોફટ નાસ્તો કર્યો, डिप्रेशन। નાસ્તો કરીને ઘરની સાફ સફાઈ કરી, નહીં કરીએ ઘરમાંથી કાઢી મૂકશે. अरे बड़े खतरनाक लोग हैं। એ બધું કરીને ફટોફટ પાર્લરે ગયા. પાર્લરે જઈને ખુદનું થોડુંક ડેકોરેશન કર્યું, પાર્લરનું ડેકોરેશન કર્યું હતું. આ તો ખુદની કરવું પડે ને, આજે આવડો મોટો દિવસ હતો તો ફટોફટ એ કરીને પેલું રમકડું કાઢ્યું, માઇક કાલે જ એટલે એવું હેલો 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 એ રમકડાનું મૂકીને બીજું રમકડું કાઢ્યું, પીઓવી શોટ્સ. बैगन સ્ટેન્ડ લગાડીને ફટોફટ પહેલાં તો મમ્મીનો વિડીયો લીધો, પછી ઇન્સ્ટાગ્રામ જોયું થોડીક વાર, પોતાનું આઈડી જોયું, સારી રીલું છે, જોજો તમે. ફટોફટ મમ્મીને આશીર્વાદ લઈ આજનો દી ચાલુ કર્યો. સૌથી પહેલાં જ હેર વોશથી ચાલુ કર્યું, પછી ધીરે ધીરે બધા હેર કટ લીધા. તમે વાર પાસે વાળ કપાવો, વાળ વધે એવું છે તો चल झूठा। એટલે જ આવ્યા છે એક વાર કીધું. હા, રાજકોટમાં મેં નથી કપાવ્યા, પહેલી વાર કપાવું છું. એટલા કાપ નાખો. ના 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 એટલા તો કાપવા જ ના, પડશે. ના, ના. આટલા અરે એથી નહીં, ઓછા બને ત્યાં સુધી ઓછા લોંગ જ રાખો. આટલા તો કાપવા દો. ડેમેજ હેર હોય ને એટલે આટલા ડેમેજ અરે બહુ શોર્ટ થઈ જશે. નહીં થાય નહીં નહીં થાય થાય. ये भगवान क्या जुल्म है। હા તો બને ત્યાં સુધી લોંગ રાખજો. લોંગ રાખો. એવું છે. હા તો થોડાક હાલો. તો કાપવા પડે. પણ બને ત્યાં સુધી લોંગ રાખજો. હા વાંધો નહીં. ઓકે ઓકે ઓકે. ઈ બેનના વાળ વધારવાની વિધિ પૂરી કરી, બીજા બધા હેરકટ કમ્પ્લીટ કર્યા. એક આરે 4-5 હેરકટ હતા, પછી ફટોફટ લીધા સ્પા. અરે સ્પા ડે હતો, હેરકટ ડે તો નહોતો. ફટોફટ બધા સ્પા કમ્પ્લીટ કર્યા. સવારના પોરમાં ભીડ થઈ ગઈ હતી જોરદાર, એટલે કે ફટોફટ બધાના કામ પૂરા કરીને એક મસ્તીનો સ્ટોરી હાટું વિડીયો લીધો. સ્પા ને એ બધું પૂરું કરી હેરકટના ફાઇનલ લુકના વિડીયો લીધા. થોડાક વોશ કર્યું રેમ્બો શાવરમાં, મસ્તીનું એમને મસાજ કર્યું, તો હોઈ ગયા. आनंद ही आनंद। પછી નીચેથી થોડાક વાળ ટ્રીમ કરી અને આવું કંઈક હતું એનું ફાઇનલ રિઝલ્ટ છે ને જોરદાર. પછી સ્પાનો કાર્યક્રમ મેડમને સોંપી અને આપણે ઉપાડ્યા હેરકટ, કારણ કે હેરકટમાં થઈ ગઈ હતી ટ્રાફિક. પછી છેક જ્યાં સુધી હું હાનના ફ્રી ન થઈ ગયો ત્યાં સુધી નકરા હેરકટ કરીને થાકી ગયો. પછી બધી સાફ સફાઈ કરી ફાઇનલ લુકના 2-3 વિડીયો લઈને આવ્યા ઘરે. ઘરે આવીને થાક્યા હતા એટલે સીધું માંડી થાળી અને ખાઈને સૂઈ ગયા. મળ્યા હવે આવતા વ્લોગ. लेकिन एक सेकंड। અહીંયા સુધી આવ્યા તો ફોલો કરતા જાજો. જય માતાજી.